સુરતના અમરોલીમાં 3 વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી પકડાઈ ગયો છે. પોલીસ પૂછપરછમાં હત્યા પાછળનું ચોંકાવનારું કારણ પણ બહાર આવ્યું છે. આરોપીને વિદેશમાં નોકરી છૂટી જતા તે પરત ફર્યો હતો ને કોઈ કામ ધંધો ન હોવાથી માસી વારંવાર મેણા ટોણા મારતા હતા, જેને લઈ અંતે આરોપીનું મગજ ગયું ને તેણે માસીના 3 વર્ષના દીકરાના ગળે બ્લેડ ફેરવી દીધી હોવાની કબૂલાત કરી છે. જોકે માત્ર આટલા સામાન્ય કારણસર આવા ઘૃણાસ્પદ ગુનાને અંજામ આપ્યો તે વાત ગળે ઉતરે તેવી. આ વિડીયો પંજાબના માધોપુર હેડવર્ક્સનો છે, જ્યાં બુધવારે સેનાએ હેલિકોપ્ટર દ્વારા પૂરના પાણીમાં ઘેરાયેલી જર્જરિત ઇમારતમાંથી 22 સીઆરપીએફ જવાનો અને 3 નાગરિકોને બચાવ્યા. રેસ્ક્યુ માટે સેનાનું હેલિકોપ્ટર જર્જરિત ઇમારતની છત ઉપર ઉતાર્યું. આશ્ચર્યજનક વાત એ છે કે હેલિકોપ્ટરે છત ઉપરથી ઉડાન ભરતાની સાથે જ ઇમારતનો આગળનો ભાગ પાણીમાં ડૂબી ગયો. આ પછી પણ સેનાએ કામગીરી બંધ કરી નહીં અને જર્જરિત ઇમારતની છત ઉપર ફસાયેલા તમામ લોકોને બચાવ્યા. ભારતીય સેનાએ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બીજી તરફ ખરાબ હવામાનને કારણે રાજ્યની બધી શાળાઓ 30 ઓગસ્ટ